જય શ્રી કૃષ્ણ. એક માણસની જિંદગીમાં ઘણા સંઘર્ષો હતા. તે નોકરી કરતો હતો, પણ તેનું પગાર ઓછું થઈ ગયું હતું. તેના લીધે કરજ કોઈ ચૂકવી શકતો ન હતો, જેનાથી તે ખૂબ જ તણાવમાં રહેતો હતો. જીવનમાં કંઈ પણ સારું રહ્યું ન હતું અને તે નિરાશ થઈ ગયો હતો. તેમને ભગવાનમાં થોડીક શ્રદ્ધા તો હતી, પણ સાચો વિશ્વાસ ન હતો. તે ફક્ત જાતે જ અમુક પૂજાપાઠ કરતો, પણ તેને લાગતું કે જીવનમાં બદલાવ લાગતો નથી. તો માત્ર કામ કરવું પડે, ભગવાન કોઈ મદદ કરતા નથી. એક દિવસ તેના એક મિત્રએ તેને સલાહ આપી, ભાઈ, તું ભગવાન શ્રી કૃષ્ણની પૂજા શરૂ કર, તારા જીવનમાં પોઝિટિવ આવશે. એ માણસે શરૂઆતમાં વિચાર્યું કે આ બધું ફક્ત માન્યતાઓ છે, ભગવાન કંઈ નથી કરતા. પણ પછી તેણે વિચાર્યું કે પૂજા કરવાથી કોઈ નુકસાન તો નથી ને, જો કંઈ સારું થાય તો સારું. શ્રી કૃષ્ણની પૂજાની શરૂઆત કરી. અગાઉ ક્યારેય પૂજા ન કરનાર એ વ્યક્તિ શિવાલય ગયો અને એક સુંદર શ્રી કૃષ્ણની મૂર્તિ લાવ્યો. તેને ઘરમાં મૂર્તિ સ્થાપી અને રોજ નિયમિત પૂજા શરૂ કરી. મહિના વીતી ગયા, 6 મહિના વીતી ગયા, 1 વર્ષ વીતી ગયું, પણ કંઈ બદલાવ થયો નહીં. નોકરીમાં પણ વધારો થયો નહીં. કરજ હજુ યથાવત હતું અને સંજોગો સુધર્યા પણ નહીં. એ વ્યક્તિના મનમાં ગુસ્સો આવવા લાગ્યો ને વિચાર કરી રહ્યો હતો, હું 2 વર્ષથી પૂજા કરું છું, તો પણ ભગવાન કંઈ સાંભળતા જ નથી. નિરાશ થઈને તે ફરી એક મિત્ર પાસે ગયો. એ મિત્રએ કહ્યું, તું શ્રી કૃષ્ણને પૂજે છે, પણ કદાચ તારે કાળી માતાની પૂજા કરવી જોઈએ. બહુ શક્તિશાળી દેવી છે, તારા જીવનમાં જરૂર બદલાવ લાવશે. એ વ્યક્તિ ફરી બજારમાં ગયો, એક નવી કાળી માતાની મૂર્તિ લાવી અને તેમની પૂજા શરૂ કરી. હવે તે દરરોજ કાળી માતાની પૂજા કરતો અને શ્રી કૃષ્ણની મૂર્તિ સાઈડમાં મૂકી દીધી. પછી મહિના વીતી ગયા, પણ જીવનમાં કોઈ ફેરફાર ન આવ્યો. હવે તે ખૂબ જ હતાશ થઈ ગયો હતો. તેણે વિચાર્યું, કદાચ ભગવાન અમારું કંઈ જ સાંભળતા નથી. હું 2 વર્ષથી પૂજા કરી રહ્યો છું, પણ મારા જીવનમાં કંઈ બદલાવ આવતો નથી. એક દિવસ તેને વિચાર આવ્યો, કદાચ શ્રી કૃષ્ણના આશીર્વાદ કંઈ અર્થના નથી. જો તેમ હોય તો હું તેમની મૂર્તિ ઢાંકી દઈશ. જેમ જ તેને શ્રી કૃષ્ણની મૂર્તિ પર કપડું ઢાંકી દેવાનું વિચાર્યું, એક ક્ષણે કંઈક અજબ થયું. એક અજાણી શક્તિએ તેને હથેળી પકડી લીધી. તે આશ્ચર્યચકિત થઈ ગયો. તે જોવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. ભગવાને કહ્યું, આજે હું એટલે આવ્યો છું કે આજે તું માન્યો કે હું છું. અત્યાર સુધી તું ફક્ત મૂર્તિની પૂજા કરતો હતો, પણ આજે તને ખરેખર વિશ્વાસ થયો છે કે હું છું. શ્રદ્ધા અને વિશ્વાસ વગર કરવામાં આવેલી પૂજા ફક્ત એક રિચ્યુઅલ છે, પરંતુ જ્યારે તારા હૃદયમાં સાચી શ્રદ્ધા ઉઠી, ત્યારે હું તારા સમક્ષ પ્રગટ થયો. આ વાર્તા આપણને એક મોટો સંદેશ આપે છે. ભગવાન માત્ર મૂર્તિમાં નથી, તેઓ આપણા વિશ્વાસ અને ભાવનામાં વસે છે. ખાલી પૂજા કરવાથી જ કંઈ બદલાતું નથી, પરંતુ જ્યારે હૃદયથી ભગવાનમાં શ્રદ્ધા અને સમર્પણ હોય, ત્યારે તેઓ અવશ્ય સહાય કરે છે. જીવનમાં ધીરજ રાખવી જોઈએ, સાહસ સાથે પરિશ્રમ કરવો જોઈએ અને સાચા હૃદયથી પ્રાર્થના કરવી જોઈએ.